વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે। વલસાડ શહેર સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકી પડી રહી છે। હાલર સાઈનાથ સોસાયટીની અંદર પાણી ભરાઈ ગયા છે, જેથી સ્થાનિકોમાં ભારે રોષ છે। છેલ્લા 4 દિવસથી સોસાયટીમાં પાણી ભરાયેલા છે, તો અમરનાથ સોસાયટીમાં પણ પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। ઘરવખરીનો સામાન પાણીમાં પલળી ગયો છે। સ્થાનિકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। સ્થાનિકોમાં વલસાડ નગરપાલિકા પર ભારોભાર આક્રોશ જોવા મળ્યો। નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું લોકોનું કહેવું છે। સાહેબ, મારું નામ ઉર્મિલાબેન। મને તકલીફમાં આ મારા અહીંયા પાણી દાખલ થાય છે મારા અંદર ઘરમાં, ને આજે સરકારી રોડ છે તેની અંદર આખી પારી બનાવી દીધી છે એ લોકોએ, એટલે પાણી મારા તરફ આવે, પેલી બાજુ ફોસ ઓછો જાય। હવે એ ફોસ જો નીકળી જતો હોય તો મારા ઘરમાં પાણી નહીં ભરાય। હવે હું રહું છું અહીંયા, મારો દીકરો છે હમણાં આવેલો છે, પણ હું હું 69 વર્ષની બેન છું। આ તકલીફ હું કેવી રીતે સહન કરી શકું? એટલે આ પારી તો નહીં જ બનાવવી જોઈએ ને, રોડ ઉપર પારી તો નહીં થાય ને ભાઈ। તકલીફ તે દિવસે અમારા ઉમરા સુધી આવી ગયું, પણ મેં જાહુકેથી બધું સંભાળી લીધું। હવે કંઈ કહેશે, હવે આખો દિવસ આ એકલી પાણી આવી જાય તો શું કરું? હવે એ પારી પહેલી તકે તમે તોડાવી કાઢો। હું રિટાયર નાયબ મામલતદાર, મારું રહેવાનું છે ટીવી સેન્ટર પાસે અમરનાથ કોમ્પ્લેક્સમાં। અત્યારે દર ચોમાસામાં અમારે ત્યાં એટલું બધું પાણી ભરાય છે કે ઘરમાં પણ આવી જાય છે। ગયા વર્ષે પણ આ રજૂઆત મીડિયા મારફત કરેલી હતી, પણ પાણી અટકાવવાનું કોઈ સાધન સામગ્રી કે કોઈ નથી અને કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી। અમારી બાજુમાં 3-4 બિલ્ડિંગ નવા બનતા છે, તે આખું મેદાન છે। એ મેદાનમાં બધી બાજુનું સિટીઓ એના સોસાયટીઓના પાણીઓ ભેગા થાય છે, અને ભેગા થયા પછી અમારા દરેક ગલીમાંથી પાણી પાસાર થાય છે। વધારે પડતા પાણીને કારણે ઘરમાં આવવાની શક્યતા વધારે છે। પ્લસ અમે બધા જે રહેવાસીઓ છે એ વરિષ્ઠ નાગરિકો છે, રિટાયર પર્સન છે, એટલે અમને આવવા જવાની ઘણી તકલીફો પડે છે। એટલે આ પાણીનો અવરોધ દૂર થાય એવું નગરપાલિકા કંઈ કાર્યવાહી કરે તો એવી મારી નમ્ર વિનંતી છે।